પણ જ્યારે આ સમૂહ લગ્નમાં અને ખાસ કરીને એક સ્ત્રીની શક્તિ કેવી હોય આપણે હમણાં જ જોયું કે બે સ્ત્રી આખા પાકિસ્તાનને ધમરોળીને જો વિયાવતી હોય તો એ સ્ત્રી શક્તિની કેવડી તાકાત હોય મિત્રો, એની માટે પણ આજે જોરદાર તાલીઓ થઈ જાય। એ ભારતની સ્ત્રી કે સ્ત્રી આપણે અબળા કહેતા હોય પણ આજની સ્ત્રી તમે જોઈ શકો છો કે એકલી છોકરી છે, સ્ત્રી એટલે છોકરી છે, એમની એજ નાની છે, એટલે સાથ સહકાર આપો એ પુરુષોનો નહીં પણ તમામ વડીલો, યુવાઓ, મિત્રોનો, માતાનો, બહેનોનો તમામનો હક બનતો હોય છે કે આવા સરસ મજાના કાર્ય બીજા તાલુકામાંથી અહીંયા આવી અને આવા સરસ મજાના કાર્ય કરવા। તો મારી તમામ લોકોને વિનંતી છે કે તમારી પાસે ફૂલની તો ફૂલની પાકડી હોય તો આયા સરસ મજાનું ટેબલ નાખેલું છે તો ક્યાંક ને ક્યાંક લખાવજો, જેના કારણે આગામી કોઈ એવા સારા કાર્ય હોય તો એ કાર્ય આપણે કરી શકીએ। ફરીવાર એકને એક શબ્દ દોહરાવું છું કે સ્ત્રી સરસ મજાનું કાર્ય કરતી હોય, સામાજિક ક્ષેત્ર પણ એનું સરસ મજાનું નામ હોય, ગરીબ પરિવાર હોય, કોઈ લોકોને મદદ કરવી હોય તો એના સારા સારા કાર્ય રહ્યા છે। તો આવા કાર્યમાં આપણે તમામ મિત્રોએ સહભાગી થઈ અમને એને સાથ અને સહકાર આપવો જોઈએ। આ પંચવટી ફાર્મ હાઉસ મુકેશભાઈ કોરાટનું છે, તેમણે પણ આપણને જે એનું પેકેજ હોય એની 50% રકમ વાત કરી અને આપણને આપ્યું છે। આ તકે આ સ્ટેજ ઉપરથી એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અને જે બહેનો પીરસે છે એમની પણ મહેનત હોય છે। આપણે તો મહેમાન તરીકે આવતા હોય અને કાંક ને કાંક થોડું ઘણું સ્પીચ અને ભાષણ આપીને જતા રહેતા હોય, પણ આવા સરસ મજાના કાર્ય થતા હોય ત્યારે જે નાનામાંથી નાનો વ્યક્તિ જે અત્યારે બેનો પીરસી છે, કાજલબેને એમ કીધું કે કોઈને આપણને જેન્ટ્સને રાખ્યા નથી, એ ફક્ત ને ફક્ત જે 30 લેડીઝો જે બહારથી આવ્યા છે તેમના પરિવારને છોડી, તેમના ઘરને છોડી અને આયા એ ફક્ત ને ફક્ત એક સેવા આપવા આવ્યા છે। તો મિત્રો એની માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય। ખરેખર આ સરાહનીય કાર્યો છે મિત્રો, એમાં તાળીઓ વગડાવવામાં કે તાળીઓ પાડવામાં એક રૂપિયો આપણે દેવાનો નથી, પણ એનો ઉત્સાહ કેમ વધે અને આવા સરસ મજાના કાર્ય થાય તેવી શુભેચ્છા સાથે આ જય ભવાની ગ્રુપ ગુજરાત દ્વારા સરસ મજાનું આયોજન થયું છે અને પ્રથમ સમૂહ લગ્ન થતા હોય અને આ અત્યારે 7 કર્યા, 7 દુને 14 અને 7 કરીને 21 સમૂહ લગ્ન ફરીવાર આ જગ્યા ઉપર થાય તેવી તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું અને સાથ